ફાઇનલી આપણે ભવનાથનું મંદિર પગી જાય. આપણે કોળી સમાજના નાચની વાડીએ ઓલા બધા છે રૂમનું બધું લે છે. તો અમે જોઈ લો પેલા નાચની વાડીએ લખેલું છે. જો તમે પંજા છે હવે તો આ બધું નવું નથી જરા આપણને કઈ ખબર નહીં એટલું બધું નગર તો ઠેર પેલા સેડા થા ત્યાં તો ખબર ન પડતી ત્યાં સેડા ત્યારે તો હવે તો સરપંચ અમારે એક ભાઈ આગળ વ્યાજ જશે એની વાટા થઈ. હે હા ઓલા શું કે અહીંયા પંજા ના આવી જા નીચેનો નજારો તો કે ભાઈ મસ્તી નો હે મજા આવે છે. તો એટલે અડધે કેટલા 2000 2,000 ક્યાં છે બગીચા તો ખાલી 5 જણા છે એ તો હા જો ભાઈ ધીમે ધીમે. અરે ભાઈ હવે તાકી ગયા હવે તો કોને ખબર તો કેવું રામ છે. હેલો ડોન એક કવરેજ આવે હે મેં તો ફોન કર્યો કોઈ ન કવરેજ એક બે માં આવે કવરેજ પણ લાગતો ને ફોન ફોટા પાડી પડે ને થાકી જાય. સરપંચ ને ખોવાઈ ગયા આપડે ભલે જા કા સરપંચ થાય નહીં તો હવે ફોટા પાડીને હાલવા મળ્યા બધા હવે પકડી લેવું પાછા. આ ભાઈ ને અમારે જોડાય માથે પડે બે ને માથે પડે છે હવે તો ગિરનાર તો અડધા તો ઉતરીને આપણે બહુ મોડા સીડ્યા એટલા બધા ન મોડો ચડે. બ્લોગમાં બિનારો આગળ જઈને મળીએ ત્યાં સુધી બ્લોગમાં બિનારો કેમ કે તો બહુ લાટ બાકી છે તો અડધી ના પૈકા ત્યાં સુધી બ્લોગમાં બિનારો. પાણી આવી છે ચડાવ છે એટલે બહુ એટલા બધા ચડાવો એટલે પાણી મોટા ના ચડાવે જો પાણી એટલા મજી જાય. જો નીચેનો નજારો હવે લાગશે જો અહીંથી જોરદારી છે નીચે તો નીકળ્યું જંગલ જ થયું નીકળ્યું હાવ એટલે હાવ થાકી જાવ તો થાકી જાવ વાહ થાકી જાવ ભાઈ ત્યાં અમારે તો ઓલા બધા આગળ હું એક થાકી જવું લાગે મને આમ તો ઓલા બધા આગળ જાય છે ને અમારે તો ઓલા તઈ તો થાકી જાય એટલે મજા આવે છે. પણ આવે મજા અલગ થી તમને અહીંયા આવો ગિરનાર એટલે ફરવાની તો અલગ મજા છે. કેમ કે નગર તો ભાઈ બનો બધા એક હજી તો વાર છે મને હજી તો તમને 1000 બગીચા હે સારું છે હવે તમને એનો પોરો ખાઈને ઓલું કરીને એમાં નગર તો આવેલા છે લે પાણી મોટા પાણી સેવા કરે છે એટલે સારું છે નગર તો બોટલ ના 10 રૂપિયા એક બોટલ હે આપડી કા બોટલ તો હું બોટલ નગર ભલે પીવું તો પડે પીવું તો પી લે પેલા. અંબાજી કેટલો હતો હે અંબાજી 2500 એ તો અંબાજી 2500 કે બગીચા આગળ છે એટલે બહુ બાબા લીપો રાખે તો થાકી બહુ જાય છે પહેલી ખેરી છે એટલે એને કરતો એટલો બધો થાક ન લાગે. ઓલો ભાઈ થાકી જાય છે એટલે યાને હારે રહેવું પણ ભાઈ એટલું નામ આપણે જવું ને નગર તો ટ્રેન જાય. અંબાજીનું મંદિર દેખાય તો નાથ લીપુ રોકાતી છે ને બધી જો નાથ બધી લીપુ ઉભી રહે છે એટલે હવે થોડુંક ચાગ એટલે કઈ વાર નહીં લાગે. હજી તો 2000 બગીચા બાકી છે 2000 અંબાજી જો અહીં 3100 હા શું છે 31 કરતો કેટલા વાગ્યા ખબર છે રાતે 3 વાગે અહીંયા પહોંચી જાય 6 વાગે ચલણ ચાલુ કરી દો તો બાબા અમારે 3 વાગે થાય ઓરા ખાતા અમારે 3 વાગે જાય એટલે આપણે તો મોટો હા તમને ના આપશે બધું નો જ દેખાય એટલું બધું બેજા કેમ બધા બે બેન જાય હાલો એ સડી નગર હવે પછી સરપંચ ના ફોન આવે હાલો તો જય ગિરનાર રે
તો ફાઇનલ આપણે કઈ અંબાજી પહોંચી ગયા હતો. હા, ઓલા પણ મંદિર છે અંબાજીનું. તો ફાઇનલ ગાઈસ અંબાજી પહોંચી જશે હવે. અંબાજી હવે દર્શન કરીએ પેલા તો પછી જાય અંબાજી મંદિર પહોંચી જાય છે. નીચેનો નજારો પણ મસ્ત છે એ દેખાડતો. જો હવે અંબાજી મંદિર આવી છે જોરદાર છે. એટલે અહીંથી તો લિફ્ટમાં જવું હોય પણ લિફ્ટમાં પણ જાય છે અંબાજી. અને થાકતા હોય ને માટે સારામાં સારું છે. એટલે અંબાજી અહીંથી નજારો હેઠે જોરદાર છે. અમારા ભાઈ ફોટો પડો અમને થાકતો હતો. તો બોલો જે બધા કમેન્ટમાં જય અંબેજી જય અંબેમાં લખી નાખજો બધા. હવે તો બોલાય એમ એને કેમ કે એટલું તાકાત એટલો લઈ ગયો છે. અંબાજી મંદિર અહીંથી જો ઓલો બધા ચડ્યા તો આ છે અંબાજી માનું મંદિર. અહીંયા હજી જવાનું છે અહીંથી ઠેઠ ઉપર. હો ભાઈ ગિરનાર દેખાણો. હો ભાઈ અહીંથી ઠેઠ ગિરનાર હવે દેખાય છે. જો બધા ના ઠેઠ જવાનું થઈ ગયું. કેટલી અહીંયા ટ્રાફિક છે. હજી તો ગિરનાર અહીંથી કેટલો આગળ હજી તો અહીંથી લાખ આગું છે. નાથી થતી જાય બધા દર્શન કરી જાય ગિરનારી. ના તો કોના ખબર પછી વિડીયો બનાવવા દે ન બનાવવા દે. અંબાજીથી પછી થાકી જતા એટલે કઈ વિડીયો બનાવ્યો નહીં. એટલે હવે ના ડાયરેક્ટ બનાવું છું. ના ઠેર પાકી જાય પછી તો હવે મને એટલે પગી જશે. હવે તો ગુરુ આશ્રમ ના ગુરુદર દ્વાર છે ના પગી જશે. તો હવે અહીંથી બહુ વાર લાગશે મને. અહીંથી એટલે બધું પબ્લિક છે એટલે કાંઈ નક્કી ન કહેવાય. એટલે વાર લાગશે. તો એક લાઈનમાં જ બધા હાલવાનું. એટલે કલાક વહી જશે. કલાક 1 કલાક ઉપર માની લો. એટલે 1 કલાક તો વહી જશે એમાં. બ્લોગમાં બને રહો ને મોજ માણો બધા બ્લોગ. કેમ કે અત્યારે લાઈન એટલી છે એટલે બધી. હે હા તો એટલે ગળદી ટ્રાફિક એટલી છે ને कल्ला का ठरसड़ी तो वारो ही नहीं भाई जाम क्यों लगा हुआ है भैया? जाम छोड़ो, रास्ता दो थोड़ी थोड़ी लाइन लगाए लाइन ऊपर जाने का तो लाइन देखिए ट्रैफिक वही अच्छे आया तो थोड़ा ट्रैफिक देखी हुआ नहीं बोस 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 अरे भाई मत जाओ यार अंदर दबाई ने देखा किन्नरी जो अरे रो झूम करी नहीं मैं पगे लगी तो झूम कर नाखे तो से तो करे तो वांधो नहीं હવે ખોવાઈ નહીં છે ને બસ ઓલો આવ્યો એને રાણો તે ખોવાઈ ગયો દેખાતો જ ના ને નીચે 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 રાણો રાણા ની રીતે ઓ ભાઈ રાણો રાણા ની રીતે હર હર મહાદેવ ફાઇનલી આપણે કઈ પગી ગયા છીએ હવે તો ગિરનારના મંદિર છે બાબુ આવી ગયા હવે તો ના પછી પાછો વિડીયો નહીં ઉતરો તે ચાલો દર્શન કરી લીધા ના તો અંદર વિડીયો કરવાનો લીધો એટલે હવે બધા દર્શન કરી લો દર્શન ના અંદર 2 મિનિટ ના ઓલા ભાઈ અમારે હારે હતા પણ વાર જાય છે બધા હા જય ગિરનારે જય અંબાજી પણ પાછળ રહી ગયું અમે બી વાગળ તું આવ્યો તો ઠેઠ ભાઈ નતો આવ્યો ને હા ભાઈ ઠેઠ નતો આવ્યો ભાઈ એટલે હા તો ઠેઠ આવ્યો તમારે જાય છે નીચે તો વાર લાગી જાય બહુ હોય છે તો અંબાજી પગ્યા છે એટલે હા હા બાઈક નો દરવાજો સર નીકળવા નથી એટલે હા જો
હા ના જલસો છે તો હવે ના આગળ અંદર કેમ કે હવે જાય છે જય ગિરનારના બધા દર્શન કરી લો ને બધા કમેન્ટમાં જય ગિરનાર લખી દેજો બધા હવે રૂમે પગી જઈ પેલો જય ગિરનાર બધાને ફાઇનલી ગાઈસ આપણે પગી જશે રૂમે સાંજે તો રૂમે પગી જાવ તો નાઈને પછી જોઈએ બહાર કેવું છે બધું બહાર અત્યારે બહાર હતા પણ હવે પેલા જોઈએ નાચની વાડી કોળી સમાજની વાડી છે તો અહીં બધું રૂમ બૂમ જોરદાર છે બધું બધા રૂમે આવી આવે હાલમાં બહુ પબ્લિક હોય એટલે તમે પણ આવો એટલે અહીંયા આવજો જરૂર તો બ્લોગ અહીંયા પૂરો કરીએ કેમ કે જવાનું છે આપણે દ્વારકા સવારે એટલે અત્યારે પેલા હોઈ જઈએ નાઈટ ધોઈને હોઈ જઈએ પછી જમવા જવાનું બાકી છે તો જમી આવી પહેલાં તો ચાલો પહેલાં જમી આવી પછી